બિલકુલ સિંહ પ્રેમી મયંક ભટ્ટ પણ આપણી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાઈ ચૂક્યા છે. મયંકજી, સ્વાગત છે આપનું. પહેલા આખો મામલો જ્યારે સામે આવ્યો, જે પ્રતિબંધિત વિસ્તારમાં આટલું મોટા પાયે આયોજન કરવું, લોક ડાયરો રાખવો, જમણવાર રાખવો, અને એ પણ વિધાઉટ એની પરમિશન, તમે પત્રિકા છપાવી દો છો. ફંક્શનને 2 દિવસની વાર છે, રાજકીય નેતાઓના નામ અંદર છે, પરસોત્તમ રૂપાલાનું, મૂળું બહેરાનું નામ એ પત્રિકાની અંદર સમાવેશ થાય છે, અને જે ગાંધીનગર સુધી આ પત્રિકા વાયરલ પણ થઈ જાય છે. આ મીડિયા સમક્ષ આખો મામલો આવ્યો એટલે આટલી મોટી રીતે ઉજાગર થઈ વાત. બાકી આ પ્રતિબંધિત વિસ્તારમાં આયોજન કેમ કરવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. જે પ્રમાણે પ્રતિબંધિત વિસ્તારની અંદર આ રીતના જે પત્રિકા છપાવીને આટલો મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તો આને હું એક જ શબ્દમાં મૂલવીશ કે આ એક રાજકીય દબાણ હેઠળ કરવામાં આવેલો કાર્યક્રમ હતો, રાજકીય વગ વાપરીને કરવામાં આવેલો કાર્યક્રમ હતો. અને જે કાર્યક્રમ જે પ્રમાણે પત્રિકામાં નામ છપાયા છે મંત્રીશ્રીઓના, તો એ પ્રમાણે જોવા જઈએ તો ગીર પંથકની અંદર રાજકીય દબાણ વધતું જઈ રહ્યું છે, નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે, અને વન વિભાગને કોઈ કશું ગણતું નથી એવું દેખાઈ આવે છે. કારણ કે આટલો મોટો કાર્યક્રમ, આટલી મોટી વ્યવસ્થાપનો, એની અંદર નેસ પર પહોંચવાના કેવા રૂટ, એ બધું જ દર્શાવવામાં આવ્યું છે. તો આ જે પ્રમાણનો કાર્યક્રમ છે તો રાજકીય વગનો ઉપયોગ કરીને કરવામાં આવેલો છે. બિલકુલ, આપનું શું માનવું છે આવા આયોજકો વિરુદ્ધ? જેટલા પણ લોકો આમાં હાજરી આપવાના હતા, જેટલા પણ અધિકારીઓ જો આ મામલાની જાણકારી હતી અને છતાં પણ તેઓ ચૂપ રહ્યા, તેમના વિરુદ્ધ કેવા પગલાં લેવા જોઈએ? તમામ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે. કારણ કે દેશના મહામહિમ રાષ્ટ્રપતિથી લઈ અને સામાન્ય નાગરિક સુધીની દરેકની જવાબદારી આવે છે વન્યજીવો, વન્ય સંપદાને સમૃદ્ધ કરવાની અને બચાવવાની અને સુરક્ષિત કરવાની. એની જગ્યાએ જ્યારે પ્રતિબંધિત વિસ્તારની અંદર આ રીતના ભવ્ય કાર્યક્રમના આયોજનો થતા હોય, કોઈ પણ જાતની મંજૂરીઓ લીધા વગર થતા હોય, અને એની અંદર માનનીય પૂર્વ વન મંત્રી શ્રી આવવાના હોય કે જેઓ જે તે સમયે વનમંત્રી હતા, અને તેઓને ખબર જ છે કે આ પ્રતિબંધિત વિસ્તાર છે, તો તેમની મંજૂરી વગર તો નામ છાપવામાં આવ્યું જ નહીં હોય. કારણ કે ભલે વન વિભાગની મંજૂરી ના લે, પણ મંત્રીશ્રીઓને તો મંજૂરી લેવામાં જ આવી હશે, અને એ લોકોને ખ્યાલ જ હશે કે આ કાર્યક્રમમાં તેઓને જવાનું છે. કારણ કે મંત્રીશ્રીઓના શિડ્યુલ પહેલેથી સેટ હોય છે. તો આ પ્રમાણે જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર દરેક દોષિતો સામે પગલાં લેવા જોઈએ. અને વન વિભાગના જે અધિકારી છે, ડીસીએફ સાહેબ છે, એમણે જે પગલાં લીધા છે એની હું સાથે સરાહના પણ કરું છું. મયંકજી, આપને લાગી રહ્યું છે કે આની અંદર વન અધિકારીની પણ કોઈ સંડોવણી હોઈ શકે છે? બિલકુલ, વન વિભાગની હાલત એવી છે અત્યારે ગીર પંથકની અંદર, સિંહોના વિસ્તારની અંદર, કે સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. કારણ કે રાજકીય વગ વાપરી લોકો વન વિભાગ પર દબાણ પણ કરતા હોય છે. અમુક વાર વન વિભાગને જાણ હોય છે, તેમ છતાંય આટલા મોટા મંત્રીઓ આવવાના હોય છે તો વન વિભાગના અધિકારીઓ કંઈ કરી શકતા નથી હોતા. પરંતુ સોશિયલ મીડિયાના પાવરથી આ મુદ્દો જે ચગ્યો છે, અને એને લઈ અને જે લોક જાગૃતિ આવી છે, એટલે વન વિભાગે પણ એક્શન લેવાની જરૂર છે. અને 100% તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી જોઈએ કે વન વિભાગને પણ જાણ હતી કે નહીં, અને જે કંઈ દોષિતો છે એની સામે પગલાં લેવા જ જોઈએ. બિલકુલ મયંકજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. પૂર્વ સીસીએફ પણ આપણી સાથે અહીંયા જોડાયેલા છે. સર, કે જે પ્રકારે અહીંયા આખો આ મામલો, હવે અંદર જવાબદારી કોની છે, સંડોવણી કોની છે, બધે મામલે તપાસ થશે. પણ સવાલ તો એવા પણ ઉદ્ભવે છે કે જ્યારે અંદર નામો લખવામાં આવ્યા છે નેતાઓના, કે પછી અહીંયા અધિકારીઓની જ્યારે આપણે વાત કરી કે તેમની સંડોવણી, હવે અહીંયા એકવાર જો કદાચ આજે આ મામલો સામે ન આવ્યો હોત અને આયોજન જો કદાચ થઈ ગયું હોત, એક બાજુ તમે ભવિષ્યમાં ખર્ચા વન્યજીવોના રક્ષણ માટે આટલા મોટા બિલ પાસ કરાવડાવો છો, ખર્ચા કરો છો, ટેન્ડર બહાર પડાવડાવો છો, અને બીજી બાજુ આ પ્રકારના આયોજન, તમે જનતાને શું સંદેશો આપવા માંગો છો? મારે જવાબ આપવાનો છે? જી સર. હા, પ્રજાને હું એટલો જ સંદેશો આપીશ કે આ જે પ્રતિબંધિત વિસ્તાર છે તેમાં કોઈ પણ જાતનું આમંત્રણ હોય તો આવું આયોજન ક્યારેય થઈ ન શકે. એટલે આવી કોઈ પણ પત્રિકા વોટ્સઅપ ઉપર કે અન્ય રીતે તેમને મળે તો એને માનવી ન જોઈએ, અને આવા કોઈ પણ આયોજનમાં ભાગ નહીં લેવો જોઈએ. કારણ કે આવા આયોજન માટે જો કોઈ પણ વ્યક્તિ જશે તો પણ તેને ગીરના જ્યાં નાકું હશે ત્યાંથી જ અટકાવી દેવામાં આવશે. એટલે તે આ સ્થળ સુધી પહોંચી જ નહીં શકે.
ખજૂરી નેસની મુલાકાત જો કોઈએ લેવી હોય તો તેના માટે પણ મંજૂરીની જરૂર છે. એટલે મારી સામાન્ય પબ્લિકને એ વિનંતી છે કે આ પત્રિકાને બિલકુલ ઇગ્નોર કરે અને જે પ્રતિબંધિત વિસ્તાર છે તેને આપણું રક્ષણ કરીએ અને આ વન્ય પ્રાણીને કોઈ પણ જાતની ખલેલ ન પહોંચે તે આપણી ફરજ છે, તે જોઈએ આપણે, અને આવા કોઈ પણ આયોજનમાં ભાગ ન લઈએ, આવા આયોજનને પ્રોત્સાહન ન આપીએ. થેન્ક યુ. બિલકુલ સર, આભાર આપનો. આપ ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા તે બદલ. દશરથ, વિગતો બદલ આભાર.